સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। એટલે આજે વૈશાખી પૂર્ણિમા નિમિત્તે આપણે તમારા દુધરેજ ગામની અંદર જ્યારે આ ધમરથ અહીં પધાર્યો છે ત્યારે સૌથી પહેલા તો દુધરેજ ગામના સૌ વડીલો, માતાઓ, બહેનો તથા ધમ ઉપાસકો, બાબા સાહેબના અનુયાયીઓને ખૂબ સાધુવાદ પાઠવું છું કે તમે અહીં સુંદર આયોજન કરી અને આ ધમરથનું જે સ્વાગત કર્યું છે, તો ખૂબ અભિનંદન વડીલો, તમારા આશીર્વાદથી આ ધમરથ તમારા ગામની અંદર બીજી વખત આવ્યો છે અને બે વખત મેં જોયું છે કે અહીં તમે જે સ્વાગત કરો છો એ બહુ ઓછી જગ્યાએ આવા દ્રશ્યો અમને જોવા મળતા હોય છે। તો આજે વૈશાખી પૂર્ણિમા નિમિત્તે જે તથાગત બુદ્ધનો જન્મ લુંબિની વનમાં થયો હતો, શુદ્ધોધન રાજાના રાજકુમાર સુપુત્ર કે જેમનો જન્મ વૈશાખી પૂર્ણિમા નિમિત્તે થયો હતો અને આ વૈશાખી પૂર્ણિમા નિમિત્તે સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, જે સમ્યક સંબોધિ પ્રાપ્ત થઈ હતી અને મહાબોધિ મહાવિહાર જે મુક્તિ આંદોલન ચાલી રહ્યું છે, જે બોધિગયામાં, એનાથી આપ સૌ વાકેફ છો। તો તથાગત બુદ્ધનું જે મહાપરિનિર્વાણ થયું હતું એ પણ આ વૈશાખી પૂર્ણિમા નિમિત્તે એમનું મહાપરિનિર્વાણ થયું હતું, માટે આ પર્વને ત્રિવિધ પાવન પર્વ તરીકે ઉજવવામાં આવે છે, જેને ત્રિગુણી પાવન પર્વ પણ કહેવામાં આવે છે। તો એટલા માટે બાબા સાહેબ આંબેડકરે આ દેશની અંદર જે વ્યવસ્થા હતી એને બદલવા માટે જે સંઘર્ષ કર્યો હતો એને ઉજાગર કરવાનો સમય પાકી ગયો છે। એટલા માટે જે તથાગત બુદ્ધે પ્રેમનો સંદેશ આપ્યો છે, જે શાંતિનો સંદેશ આપ્યો છે, જે કરુણાનો સંદેશ આપ્યો છે, એ રથ લઈ અને અમરબોધિ બૌદ્ધ વિહાર વઢવાણ ખાતેથી જે ધમ્મ યાત્રાની શરૂઆત થઈ હતી, જે છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહાર જેનું સંચાલન પરમાર નટુભાઈ એલ કરી રહ્યા છે, ત્યાં વંદના કરી ત્રિશરણ લઈ અને આ રથ આગળ નીકળી વઢવાણ કેબલસા પેરે જ્યાં મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કરતી જે સુંદર મજાની પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિ કરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક જે રાજ હોટલ ચોક છે ત્યાં જઈ અને બાબા સાહેબ આંબેડકરના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કરી અને ત્યારબાદ જે આપણું ગામ છે ત્યાં આ ગામની અંદર આ ધમરથ આવ્યો છે ત્યારે હું બાબા સાહેબ આંબેડકરની એક વાત એ કરી અને તથાગત બુદ્ધની કરુણા તથા પંતે પતિક શ્રેષ્ઠજી કે જેમના સાનિધ્યમાં સુરેન્દ્રનગરની અંદર જ નહીં પરંતુ ગુજરાતની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરનું સપનું પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પંતજીને પણ ખૂબ સાધુવાદ અને તથાગત બુદ્ધની કરુણાઓ કે જે બાબા સાહેબ આંબેડકર સામે જે સવાલો હતા, જે પ્રશ્નો હતા, જે સંઘર્ષ હતો કે એક તરફ આંબેડકર के खिलाफ दुनिया सारी थी, एक तरफ आम्बेडकर के खिलाफ दुनिया सारी थी, धर्म के नाम पे चलने वाली ये गद्दारी थी, धर्म के नाम पे चलने वाली ये गद्दारी थी, लेकिन दुश्मन मेरे भीम का कुछ ना कर सके, लेकिन दुश्मन मेरे भीम का कुछ ना कर सके क्योंकि कलम मेरे भीम की तलवार पे भी भारी थी, तलवार पे भी भारी थी। जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान।